તો સામાન્ય રીતે એની જે ઉંમર છે એ 9 થી 14 વર્ષની હોય છે. એટલે સરકારે પ્રથમ તબક્કામાં 14 વર્ષની દીકરી છે કે એનું 14 પૂરું કરે અને 15મું હજુ ચાલે છે ત્યાં સુધી આપી દઈએ તો આવનારા સમયની અંદર બીજા તબક્કામાં બીજી દીકરીઓને આપી શકાય. તો 9 થી 14 વર્ષમાં જો આ વેક્સિન લેવામાં આવે, બરાબર, 15મું પૂરું ન થાય ત્યાં સુધી, તો એ એકદમ એની આઈડિયલ ઉંમર છે. અને હું બધા દર્શક મિત્રોને કહી દઉં કે વેક્સિન જો એની યોગ્ય ઉંમરે લેવામાં આવે ને તો જ એની અસરકારકતા વધુ છે. પછી લઈ શકાય છે, પણ જે 100% પરિણામો એની જગ્યાએ 98% સફળતા મળે, 95% મળે, 90% મળે. એટલે યોગ્ય ઉંમરે આ વેક્સિનની વાત નથી, કોઈ પણ વેક્સિન, પોલિયોની વેક્સિન હોય, BCG ની વેક્સિન હોય, પંચગુણી રસી હોય, મિઝલ્સ રૂબેલા વેક્સિન હોય, તો એ તમે યોગ્ય ઉંમર છે દરેકની, કે કોઈ 9 મહિને વેક્સિન લેવાની, કોઈ 18 મહિને લેવાની, કોઈ 5 વર્ષે લેવાની, તો એ વેક્સિન ત્યારે લઈએ તો એની આપણને ખૂબ જ ઉપયોગીતા સાબિત થાય છે. પણ બીજું પણ કદાચ 9 થી 14માં નથી લીધી તો પણ આ વેક્સિન 18મા વર્ષે, 20મા વર્ષે, 25મા વર્ષે લઈ શકાતી હોય છે. એમાં કોઈ એવો અપવાદ નથી કે ન લઈ શકાય, અને લીધી તો કોઈ મતલબ કોન્ટ્રાઇન ડેમેજ થાય એવું નથી. પણ વાત એટલી છે કે એની થોડી અસરકારકતા આપણને ઓછી મળે. લગ્ન પછી પણ લઈ શકાય. સામાન્ય રીતે જે કેન્સરના સાઇન સિમ્ટમ હોય છે એની જે એજ હોય છે લગભગ 45 પછીની હોય છે. એટલે લિટરેચર પણ એમ કે છે, સાયન્સ પણ એવું કે છે કે આ વેક્સિન 35 વર્ષે પણ લઈ શકાય, 40 વર્ષે પણ લઈ શકાય. એટલે કોઈ પણ ઉંમરે લઈ શકાય, એનો કોઈ વાંધો નથી. પણ હું ફરીવાર દર્શક મિત્રોને ખાસ કહું છું કે આ જે વેક્સિન છે HPV વેક્સિન, એ અત્યારે જે સરકારે ચાલુ કરી છે 14 વર્ષ પૂરું ને 15, એમાં લઈ જ લેવી જોઈએ. કારણ કે એ વખતનો જે ડોઝ છે એ બિલકુલ શું કહે 100% આપણને અસરકારકતા આપે છે.